એક મૂંગો ક્યાંકથી હાકર ખાઈને આવ્યો, અને એટલી બધી હાકર તો મીઠી હોય ને, એથી તો કાંઈ મીઠું હોય જ નહીં. એટલી બધી મીઠી લાગેલી એને એમ થયું લાવ ગામના બધાને મેં સ્વાદ લીધો એ બધો સ્વાદ આપું. એટલે ગામનાને એવો વાચા તો હતી નહીં, એટલે આમ આમ કરે ઈશારો, બધા આમ આમ કરે પણ કોઈ એના ઈશારાને સમજતું નથી. એક કવિએ કીધું છે ને કે ગૂંગા તેરી બાત કો ઓર ન સમજે કોઈ, કાં સમજે તેરી માવડી કા તેરે સ હોય. મૂંગાની ભાષા બે જણે, કાંઈ એની માં અને એના જેવા હોય ઈ. માં એટલે ગુરુ, આપણું સાચું ભરણ પોષણ કરે, એની ભાષા ગુરુ જાણે અને એના જેવા હોય ઈ. એમાં ફરતો ફરતો મૂંગો આવી ગયો, એને આમ કર્યું, એને આમ કર્યું, તે પહોંચી ગયો, હાકર ખાઈને ઉતરી ગયો. કેટલી સરસ આ મૂંગાની હાકરની વાત નથી. જેને જેને આ તત્વનો સ્વાદ લીધો છે એ વ્યક્તિ મૂંગો બની ગયો છે. એ બોલ્યો નથી સાહેબ, બોલતો પછી બંધ થઈ ગયો છે, અને એને પછી ઈશારા જ કર્યા છે, અને ઈશારા જ કર્યા છે. સમજી લો ને તમે ગુરુની શાન. વાણીમાં કીધું ને, એક વાણીમાં સમજો તમે ગુરુની શાન. હવે શાન એટલે ઈશારો થાય, અને શાન કોક જ સમજી શક્યા છે સાહેબ, કોક જ સમજી શક્યા છે. કોણ? તો કે જે મૂંગા થયા હોય, બકવાસ કરતા હોય ને, એ કોઈ દી સ્વાદ ન લઈ શકે. એ બકવાસ કરવામાં રહી જાય આખી જિંદગી. અહીંથી બે શબ્દો લીધા, અહીંથી એક દુહો લીધો, અહીંથી એક ભજન લીધું,